નમસ્તે બાળમિત્રો. ધોરણ 3 વિષય આસપાસ પર્યાવરણ પાઠ 16 મારું ઘર ભાગ 2 અક્ષર વિદ્યા મંદિર. તો બાળમિત્રો તમારું સ્વાગત છે. મારું ઘર તો આપણે ગયા વિડીયોમાં સમજ્યા હતા કે પોતે કુટુંબ સાથે જ્યાં રહે છે તે રહેઠાણને મકાન કે ઘર કહે છે. રહેઠાણ આપણને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપે છે. માનવીનો ઉછેર ઘરમાં થાય છે. ઘરથી ભાઈચારો, પ્રેમ અને સામાજિક જીવનનો પાયો નંખાય છે. ઘર જીવનને હર્યુંભર્યું રાખે છે. એટલા જ માટે કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. મકાન વિવિધ પ્રકારના હોય છે. લોકો પોતાની કમાણી પ્રમાણે વિવિધ પ્રકારના મકાનો ઘર બનાવીને રહે છે. કેટલાક પ્રદેશોમાં ત્યાંના વાતાવરણને અનુલક્ષીને મકાન બનાવવા પડે છે જેથી સુખેથી જીવન જીવી શકાય, જેથી આપણે સુખથી જીવન જીવી શકીએ છીએ. મકાન વિવિધ પ્રકારના હોય છે જેવા કે ઝૂંપડી, માટીનું ઘર, નળિયાવાળું ઘર, ભૂંગો, પાકું મકાન, 2 માળનું મકાન, બહુમાળી મકાનો, બંગલો, બરફનું ઘર, ઇગ્લુ. અને પર્વતીય વિસ્તારમાં લોકો પથ્થર કે લાકડાના મકાનો બનાવીને તેમના મકાનોના છાપરા ખૂબ ઢળતા પણ હોય છે. ગયા વિડીયોમાં આપણે આ પણ સમજ્યા હતા અને ભૂપેનને પોતાનો પરિચય આપ્યો હતો. તેમાં વાંસ કે લાકડાના ઘરોમાં રહેવાથી શું ધ્યાન રાખવું પડે? તો માટીના ચૂલા ન રાખવા જોઈએ, ભારે સામાન ન રાખવા જોઈએ. વરસાદ કે વાવાઝોડાથી તોફાન હોય તો ઘરને નુકસાન પણ થઈ શકે છે. તે પણ આપણે સમજ્યા હતા કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય, દાદર કેમ લઈ લેવામાં આવે છે, દાદર કેમ રાખવામાં આવે છે, પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે તે પણ આપણે સમજ્યા હતા. અને ચમેલીના ઘર વિશે આપણે સમજ્યા હતા કે ચમેલી, હું મનાલીથી આવું છું અને હું પર્વતીય પ્રદેશ છે. મનાલીનો વિસ્તાર એ પર્વતીય પ્રદેશ છે. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે, વરસાદની સાથે બરફ પણ પડે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. ઠંડી હોય ત્યારે સૂર્યના તડકામાં એમને બેસવું ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. અમારા ઘર પથ્થરો અને લાકડાના બનેલા હોય છે. તો ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીમાં છે. કયા વિસ્તારમાં? મનાલીમાં. અને તે પર્વતીય વિસ્તાર છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? ચમેલીનું ઘર અને ભૂપેનના ઘરમાં છાપરામાં શું સમાનતા છે? તો બંનેમાં રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢાળવાળા હોય છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા કે બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા કેવા હોય છે? ઢાળવાળા હોય છે. અને આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો તેમના ઘરના છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો આ વિસ્તારમાં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય છે. એની ઉપર જમા થાય એના પહેલાં તો તે નીચે પડી જાય છે. પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? પાકું મકાન હોય અને પાકા મકાનમાં રહેવાનું હોય તો કયા લાભ થાય? તો પાકું મકાન આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. પાકું મકાન આપણને શાનાથી? ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. ચોરી, લૂંટફાટની બીક રહેતી નથી. ચોરી અને લૂંટફાટની બીક રહેતી નથી. જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર સતાવતો નથી. જીવજંતુ, જે નાના નાના જીવજંતુ હોય અને હિંસક પ્રાણીઓ હોય તેમનો આપણને બીક સતાવતી નથી. વાવાઝોડા, તોફાનથી નુકસાન થતું નથી. વાવાઝોડું અને તોફાન આવે તો પણ પાકા ઘરો હોય તો આપણને તેનાથી નુકસાન થતું નથી. મિતાલી અને અનુજે કહ્યું. હવે મિતાલી અને અનુજનો વારો આવ્યો. કયા મિત્રો આવે? મિતાલી અને અનુજે કહ્યું. મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. મિતાલી અને અનુજ ક્યાંથી આવ્યા છે? રાજકોટથી આવ્યા છે. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા અને તે બધાએ દરેકને શાના ચિત્રો? રાજકોટના.
એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગ જોઈ ભૂપેને કહ્યું. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગ જોઈ અને ભૂપેન બોલ્યો, ઓહ, કેટલા ઊંચા મકાન! તમે લોકો કેવી રીતે ચડો છો? ઓહો, કેટલા ઊંચા મકાન છે! તો તમે તેમાં કેવી રીતે ચડો છો? બાળમિત્રો, ચિત્રમાં ઊંચા મકાન દેખાય છે ને? તો તમે કેવી રીતે ચડો છો? આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે. આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાન જેવા મકાનો છે. બહુમાળી મકાનમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હોય છે? બહુમાળી મકાન હોય અને તે ઉપર જવું હોય તો શું વ્યવસ્થા હોય છે? તો બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે સીડી અને લિફ્ટની વ્યવસ્થા હોય છે. શાની વ્યવસ્થા હોય છે? સીડી અને લિફ્ટની વ્યવસ્થા હોય છે. નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નવી દિલ્હી રહી એ ભારતનું શું છે? પાટનગર. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. એ લોકો શહેરમાં કેવા થાય છે? સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. અહીંયા ઘણા લોકો એવા છે કે ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. ઘણા લોકો એવા હોય છે કે તેમની પાસે મકાન જ હોતા નથી. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. તેઓ ક્યાં રહે છે? ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ નથી. કેટલાક લોકો એવા છે કે તેમની પાસે ઘર પણ નથી. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય. એવા માણસો છે કે તેમને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય. રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. કહેવત છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો મળે નહીં, એ રીતના. તો એવી જગ્યાઓમાં લોકોને રોડ પર એટલે રસ્તા પર સૂઈ જવાનો વારો આવે છે. માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે? માટીના મકાનમાં રહેતા હોય તો તેમને શું ધ્યાન રાખવું પડે? તો વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય છે, એટલે ભીત પડી જવાનો ડર રહે. વધુ વરસાદ થાય તો માટી ધોવાઈ જાય અને માટી ધોવાણથી ભીત પડી જવાનો ડર રહે છે. ઘરની દિવાલો વારંવાર લીપવી પડતી હોય છે. ઘરની દિવાલને વારંવાર લીંપણ કરવું પડતું હોય છે. હવે કાશીરામનો વારો આવ્યો. કાશીરામે બધાને કહ્યું. કોનો વારો આવ્યો? કાશીરામનો. તો કાશીરામ કહે છે કે હું રાજસ્થાનથી આવું છું. કાશીરામ કહે છે કે હું રાજસ્થાનથી આવું છું અને અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અને અમારો વિસ્તાર એવો છે કે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ખૂબ જ ગરમી હોય છે, એટલે અમે માટીના મકાનમાં રહીએ છીએ. અહીંયા હું રાજસ્થાનથી આવું છું ને ત્યાં વરસાદ ઓછો પડે છે ને ગરમી ખૂબ જ પડે છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. કહે છે કે અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. ઘરની જે દિવાલો હોય તે ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીંપણ કરેલી હોય છે. તે દિવાલો માટીથી લીંપેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. તેના છાપરા કાંટાવાળા ઘાસના બનાવેલા હોય છે. એવું કેમ બનાવવામાં આવતું હશે કે કોઈ પ્રાણીઓ કે વાંદરા જેવા પ્રાણીઓ તેની ઉપર કૂદે નહીં. કૂદે તો એ વાંસ અને તેમના દિવાલના છાપરા પડી જાય. દિવાલો માટીની લીંપણ કરેલી હોય છે અને છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે, એટલે તેમના છાપરા તૂટી ન જાય તેના માટે તેના ઉપર કાંટાવાળું ઘાસ લગાડવામાં આવે છે. તો બાળમિત્રો, તમારે હોમવર્કમાં પેજ નંબર 108 અને પેજ નંબર 109 લખવાનું રહેશે. તો પેજ નંબર 108 પર ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીમાં છે ને તે પર્વતીય પ્રદેશમાં છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો
તો બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢાળવાળા હોય છે. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા પર જમા થવાને બદલે નીચે વહી જાય છે. પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય? તો પાકું મકાન આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. ચોરી, લૂંટફાટની બીક રહેતી નથી. જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર સતાવતો નથી. અને વાવાઝોડું, તોફાની વરસાદ આવે તો નુકસાન પણ થતું નથી. હવે બહુમાળી મકાનો ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? તો બહુમાળી મકાનોમાં જવા માટે સીડી અને લિફ્ટની વ્યવસ્થા હોય છે. માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે? તો વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય છે, ભીત પડી જવાનો ડર રહે છે, ઘરની દિવાલો વારંવાર લીંપવી પડતી હોય છે. તો બાળમિત્રો, તમારે હોમવર્કમાં પેજ નંબર 108 અને 109 ચોપડીમાં પૂરવાનું રહેશે. તો બાળમિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર બાળમિત્રો.